હાલેલુયા, થેન્ક યુ જીસસ. ધન્યવાદ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. હાલેલુયા. મારા વહાલા ભાઈ બહેનો, પરમેશ્વરનું વચન કહે છે, મારી દ્રાક્ષાવાડી તો ફૂલોથી ખીલી રહે છે, પણ કોઈક તેને ભેલાડે છે. ગીતોનું ગીત 2 અધ્યાય 15 કલમ. જે નાના શિયાળવા દ્રાક્ષાવાડીને ભેલાડે છે, તેઓને મારી ખાતર પકડો, કેમ કે અમારી દ્રાક્ષાવાડીઓ ફૂલોથી ખીલી રહે છે. મારા વહાલા ભાઈ બહેનો, પરમેશ્વર આજે દરેક દેશમાં, રાજ્યોમાં, દરેક ગામડાઓમાં, દરેક શહેરોમાં પરમેશ્વરના ચર્ચો બનાવેલા છે, તેમજ એ ચર્ચો વાડીના સ્વરૂપમાં મૂકવામાં આવેલા છે. તો તેમાં આજે જોવામાં આવે છે ઘણા દગાખોરો, એટલે ચાડી ચુગલી જોવામાં મળે છે, વેરભાવ જોવામાં મળે છે, કજિયા કંકાસ, ચોરી, ખૂન, વ્યભિચાર, એવું જાતનું જોવા મળે છે. માટે દેવનું વચન કહે છે, તેઓને મારી ખાતર પકડો, એવું દેવ કહે છે. મારા વહાલા ભાઈ બહેનો, એઓને કેવી રીતે પકડીએ? એ જ નાના શિયાળવા છે, આપણી મંડળીને ભેલાડી રહ્યા છે. એઓને કેવી રીતે આપણે પકડીએ? એઓને પ્રાર્થનાથી પકડીએ, એઓને પ્રેમથી પકડીએ, અને એકબીજાના હળીમળીને સાથે રહીને પકડીએ. એમ કરવાથી દેવના મંદિરોમાં દગાખોરો નહીં પ્રવેશે. દેવની મંડળી ફૂલોથી ખીલી ઉઠશે. આ મંડળીમાં શિયાળવા ટકી શકશે નહીં. ચાડી ચુગલીવાળા શિયાળવા, એવા જાતના